આખા ઇન્ડિયામાં અમદાવાદ એવું છે કે અમે લોકો ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છીએ. આ બહુ તમારા દેશનું બજેટ બગાડી નાખે ને એવી બીમારી છે. આ તમે કેન્સર, HIV જેટલી બી જીવલેણ બીમારીઓ ને ટોટલ મારો ને એના કરતાં વધારે બાળકો ઓટિઝમથી પીડિત છે આખા દુનિયામાં, ભારતમાં, અમદાવાદમાં. એટલે આ બીમારીને બધાએ એકદમ સિરિયસતાથી લેવાની જરૂર છે. તમે એના આંકડા જુઓ કે બહુ ભયાવહ આંકડા છે. આ બધા ઓટિઝમના જે આંકડા છે ને, બિલકુલ. કેટલા રેશિયો કેટલો છે ગુજરાતમાં અને ભારતમાં? દર 36 બાળકે એક બાળક ઓટિઝમથી પીડિત છે. આ CDCના ડેટા છે, સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ, જે બધા ડેટાની માહિતી રાખે છે ને એમના ડેટા છે. તો પહોંચી નથી પડતા. તો બાળકનો એક જીનેટિક ટેસ્ટ છે ને એ મિનિમમ 15,000 થી 20,000 રૂપિયાનો થાય છે. તો અલગ અલગ જીનેટિક લેબવાળે કીધું છે કે ભાઈ આ તમે ગુજરાતમાં ઇવેન્ટ કરી રહ્યા છો તો બધા થઈને અમને લોકોને 25 ટેસ્ટ, જે એક ટેસ્ટ 20,000 રૂપિયાનો છે એ અમને ફ્રીમાં કરી આપવાના છે. પછી એની જે સારવાર ને થેરાપી હોય તેની માટે મેડિસિન આપશે. બીજા કોઈ CT MRI કે એવા કોઈ રિપોર્ટ કરવાના હોય તો એ આપશે. એટલે નક્કી કર્યું છે કે ધારો કે કોઈ પેશન્ટને પેલું કેમ્પ કરે તો પેશન્ટને ખેંચવા માટે નહીં, પણ જ્યારે અમે પેશન્ટને એડોપ્ટ કરીશું ત્યારે અમે 2, 2.5, 3 વર્ષ સુધી જ્યાં સુધી એને એના મા બાપને એમ ના લાગે કે અમારા બાળકને બરાબર અમે મેનેજેબલ કરી આપ્યા, અમે ત્યાં સુધી એની સારવાર મહિનામાં 2 દિવસ ફાળવી અને ફ્રી ઓફ ચાર્જ કરીશું. એમની પાસેથી કોઈ પણ પૈસા નહીં લેવામાં આવે, એક પણ જાતના નહીં આવે. અને જે આખા વર્ષમાં જે બધા લોકોએ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, જીનેટિક લેબ, ડૉક્ટર્સો, એ અઘરો કેસ હશે, હર્ષભાઈ ગરીબ હશે તો હર્ષભાઈ એને જોઈ આપશે. એટલે અત્યારે એવું છે કે આવા બાળકોને સારામાં સારી સારવાર પ્રોવાઈડ થાય. આ ઓટિઝમમાં કેવું છે કે એની અંદર ફંગસ અને ઈસ્ટ હોય. જ્યાં સુધી તમે ગ્લુટેન ફ્રી, કેસીન ફ્રી, સુગર ફ્રી ડાયટ ના કરો ત્યાં સુધી કોઈ થેરાપીમાં કે બીજામાં ઇમ્પ્રુવમેન્ટ ના જોવા મળે. અથવા ઇમ્પ્રુવમેન્ટ આવે પાછું બાળક બગડી જાય. બાળક કે સાહેબ મારું બાળક 2 શબ્દો બોલતું હતું પાછું બંધ થઈ. પછી આમાં બાળકનો મેલ હોર્મોન હાઈ હોય એટલે તમારે લિમ્બિક સિસ્ટમ ઉપર આપતી કામ કરતી દવા આપી અને એનો મેલ હોર્મોન બેલેન્સ કરવો પડે. એનું બાળકનું પેટ માના પેટમાં હોય ત્યારથી બગડેલું હોય, એને લીકી ગટ સિન્ડ્રોમ કહેવાય. તો એ તમારા બાળકનું પેટ તમે સારું કરો, એના લીકી ગટ સિન્ડ્રોમ કે જે બધા ટોક્સિન્સ હોય ને એ એબ્સોર્બ કરે છે, જે બધા ન્યુટ્રિટિવ વેલ્યુ એને થ્રો કરે છે. તો તમે એનું પેટ સરખું કરશો એટલે બાળકના બિહેવિયરમાં, વર્તણૂકમાં સુધારો જોવા મળશે. આખું યુરોપ અત્યારે ગટ માઇક્રોબાયોમ ઉપર કામ કરી રહ્યું છે. પછી ઘણા બધા બાળકોમાં આ જીનેટિક બીમારીઓ છે. તમે જેમ કીધું ને કે MECP2, SHANK2, SHANK3, આ જે બધા જીન છે ને એ બાળકને સારા ના થવા. એટલે મેં પેરેન્ટ્સને ગાઈડ કરી છે કે તમારા બાળકને SHANK2 છે, SHANK3 છે, તમારા બાળકને આ જીન છે, આ જીન વિશે આ માહિતી છે, તો તમારે આ બાળક પાછળ વધારે ખર્ચો કરવાની જરૂર નથી. તમે તમારા બાળક પાછળ આટલું કરો અને તમારા બાળકને એક લેવલ સુધી લઈ જાઓ. એટલે પેરેન્ટ્સના ખોટા પૈસા ના બગડે. પેરેન્ટને પૂરેપૂરું એના બાળકને શું બીમારી છે અને એનું બાળક ક્યાં સુધી સારું થવાનું છે તેનું જ્ઞાન મળે ને ત્યાં સુધી અમે એમને મદદ કરીશું. ऑटिज्म का हर बच्चा अलग होता है. ऑटिज्म इज अ डेवलपमेंटल डिसऑर्डर, बीमारी डिसऑर्डर है. हर बच्चा जो है वो आपका जो है बहुत सेंसिटिव दिखाएगा या उसके साथ बहुत खतरा होगा, ऐसा नहीं है. बहुत से बच्चे जो हैं वो मेन प्रॉब्लम, ऑटिज्म में मेन प्रॉब्लम क्या है, वो एक सोशल डिसऑर्डर है. तो बच्चा सोशल कम्युनिकेशन बहुत नहीं करना चाहता है. बाकी चीज़ें कितनी होंगी नहीं होंगी वो उस बच्चे के लेवल पे डिपेंड करता है. तो बहुत से बच्चे ऐसे भी हैं जो बहुत अच्छा कर रहे हैं. बहुत से बच्चे ऐसे हैं जिनको थोड़ा सा सपोर्ट सिस्टम की ज़्यादा ज़रूरत है. तो हर बच्चा अलग है, हर बच्चे का प्लान अलग बनता है, हर बच्चे के साथ जो काम करने का तरीका है वो अलग होता है. तो कुछ बच्चे जो है बिल्कुल नॉर्मल लाइफ लीड करते हैं, कुछ बच्चों को लॉन्ग टर्म सपोर्ट सिस्टम की ज़रूरत पड़ती है. किसी बच्चे में बहुत सेंसरी इश्यूज होते हैं, किसी में नहीं होते हैं. किसी बच्चे में बहुत रेस्ट्रिक्टेड रेपिटेटिव पैटर्न होते हैं, किसी में नहीं होते हैं. बट हर बच्चे में जो चीज़ पक्का होगी वो है सोशल कम्युनिकेशन डीलिंग. कि बच्चे को दूसरे के साथ उनका चेहरा देख के कि वो पर्सन क्या सोच रहा है या उसको ये बुरा लगा नहीं लगा, कि उसने मेरा मजाक उड़ाया, ये उसको बहुत समझ में नहीं आएगा, भले ही उसका इंटेलिजेंस नॉर्मल हो या नहीं. तो अगर आपने अभी देखा हो तो ये बेला राम से करके US की एक्ट्रेस है, वो अभी डायग्नोज हुई ऑटिज्म के साथ, 21 साल की है. शी इज़ अ वेरी सक्सेसफुल एक्ट्रेस, वो भी उसे ऑटिज्म है. सो यू कैन हैव अ स्पेक्ट्रम. एक तरफ वो बच्चा हो सकता है जिसे बहुत सारे सपोर्ट की जरूरत है, एक तरफ वो जना हो सकता है जो थोड़े से सपोर्ट के साथ एकदम नॉर्मल लाइफ लीड कर सकता है. ऑटिज्म स्पेक्ट्रम डिसऑर्डर. तो हर बच्चा सेम नहीं है, हर बच्चा अलग है, हर बच्चे का
मैनेजमेंट अलग है, हर बच्चे की मेडिकेशन अलग है, सब एक से नहीं, सबको अलग अलग तरीके से देखना पड़ता है। ऐसा नहीं है कि रेशियो ज़्यादा है, पर ये है क्योंकि एक चीज़ हम लैब में कर रहे हैं, हम उस तरीके से अब जब बच्चा एक माँ के पेट में है तो उसको जो भी इन्वायरमेंट मिल रहा है वो माँ के पेट में वो ऑलरेडी नेचुरली मिल रहा है। पर जब हम कोई चीज़ IVF में कर रहे हैं या कोई आर्टिफिशियली कोई भी चीज़ कर रहे हैं तो उसका कुछ इम्पैक्ट रहता है। पर IVF का बेस्ट पार्ट ये है कि हमारे पास ये ऑप्शन है कि हम चेक करके बच्चे को वापस जो एम्ब्रियो बनता है वो वापस उसको माँ के पेट में उस तरीके से डाला जाए। ये नहीं है कि चांसेस ज़्यादा है, पर उसमें अगर चांसेस ज़्यादा है तो हम हर लेवल पे उसकी जांच करते हैं। जैसे मैंने बोला कि अगर हम पहले बच्चे को सारी जांच करने के बाद एम्ब्रियो को इम्प्लांट कर रहे हैं मदर में, तो उसके बाद भी 16 से 20 हफ्ते के बीच में हम दोबारा से उस बच्चे की जांच कर रहे हैं पेट में ही कि वो बच्चा ठीक है या नहीं है। अगर कोई उसको क्रोमोसोमल अब्नॉर्मैलिटी है या अगर कोई जीन में कोई वेरिएशन है, जैसे डॉक्टर अभिकेतन ने बताया MDCP2 हो गया या SHANK3 हो गया, अगर ऐसा कुछ पहले से हमें ऑलरेडी डिस्कवर्ड है एक फैमिली में तो वो सब जांचें हम रिकन्फर्म करते हैं IVF में एवरी स्टेप। सो अगर आप IVF तो कोई भी कपल IVF प्लान करता है तो ऐसा नहीं है कि उनको ऑटिज्म बच्चा होने के चांसेस ज़्यादा है। इसीलिए हम हर कपल को इस तरीके से काउंसिल करते हैं कि IVF करवाना एक बात है, पर IVF के साथ साथ प्री इम्प्लांटेशन जेनेटिक टेस्टिंग जो कि अब नया आया है और हर IVF सेंटर उसको कर रहा है, वो करवाना उतना ही इम्पॉर्टेंट है क्योंकि हमें हर लेवल पे गुणसूत्र यानी कि क्रोमोसोम और जीन्स को देखना पड़ता है।